ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે રવિવાર અને શાંતિનો દિવસ હતો અને કેમ્પમાં જવાનો વિચાર કર્યો હતો. એટલે હું ને વ્રજભાઈ જો આગળ હાલ્યા જાય ને અત્યારે આ પિંજરાને જોઈને તમને ખ્યાલ જ આવી ગયો હશે. અત્યારે સક્કરબાગ ઝૂમાં આવી ગયા છીએ અને સક્કરબાગ ઝૂની અંદર કેમ્પ છે, તો આગળ શું શું કરવું એ જોઈએ. હાલો. અત્યારે બાળકો છે તો આ વૃક્ષોનું છે તે સંવેદનાઓ છે તો મેળવી રહ્યા છે. ખરેખર વૃક્ષની સંવેદના શું છે એ જાણવી હોય તો એને મહેસૂસ કરવું પડે, અને એ મહેસૂસ કરવા માટે આ બાળકોને એક પ્રયોગ કરી રહ્યા છીએ કે વૃક્ષને ભેટી અને એને મહેસૂસ કરો કે વૃક્ષ શું છે. અત્યારે આ બાળકો છે તો આ વૃક્ષોની સંવેદનાઓ છે તે મહેસૂસ કરી રહ્યા છે. અત્યારે હવે છેલ્લે હિપ્પોનું પાંજરું છે ત્યાં પહોંચી ગયા અને સરસ મજાના જો બે હિપ્પો છે અત્યારે ઘાસ ખાઈ રહ્યા છે પોતાના ખોરાકના ટાઈમે. અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને પાણીની બહાર નીકળી અને ઘાસ ખાઈ રહ્યા છે. અત્યારે હવે સફારી પાર્કની અંદર જઈ રહ્યા છે ને સફારી પાર્કમાં આટલા જાતના પ્રાણીઓ અલગ અલગ જોવા મળે છે. વાઘ, સિંહ, દીપડો, રીંછ, વરુ. તો હવે આ બાળકોને એને લઈને જઈએ આખર સફારીની અંદર. આમ તો સફારીની અંદર બીજા ટુરિસ્ટને બસની અંદર જ જવા મળે છે અને નીચે ઉતરવાનું હોય નહીં, પણ અહીંયા આપણે કેમ્પમાં આવ્યા છીએ એટલે બાળકોને છે તો નીચે ચલાવીને સફારીમાં લઈ જઈ રહ્યા છીએ. તો મિત્રો, અત્યારે સક્કરબાગ ઝૂના જે આખું નેચરલ એજ્યુકેશન કેમ્પ સેન્ટર છે, કેમ્પ સાઇટ, ત્યાં પહોંચી ગયા છીએ બાળકોને. અને અમુક જે હાલ્યા આવે છે ધીમે ધીમે. તો હવે અહીંયા બાળકોને થોડોક રેસ્ટ કરાવશું અને રેસ્ટ કરાવી અને જમી કાઢવીને પછી આમ જંગલ વિસ્તારની અંદર પછી જઈશું. તો અત્યારે હવે જમવા માટે આગળ વધીએ. મિત્રો, આ આખી કેમ્પ સાઇટ છે. અત્યારે તો વન ડેના કેમ્પ હોય છે એટલે બાકી અહીંયા જે આ જગ્યા દેખાય છે તમને, અહીંયા ટેન્ટને લગાવેલા હોય છે અને ત્યાં આગળ જમવાનું હોય છે. અને અહીંયા વિદ્યાર્થીઓને શિક્ષણ મળી લે એ હેતુથી અહીં અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓની જાણકારીના બોર્ડ લગાવેલા હોય. આ છે તો સાપ વિશેનું છે તો અલગ અલગ સાપ વિશેના બોર્ડ છે અને અલગ અલગ પક્ષીઓ વિશેના અને બોર્ડને એના સૂચનાઓ બધું અહીં લખ્યું છે. તો અહીંયાથી બાળકોને આ પ્રકારે શીખવા મળે, ટૂંકમાં નેચર બાબતનું શીખવા મળે એ માટેનું હોય છે. તો અત્યારે હવે બાળકો ફ્રેશ થાય છે અને પછી જમીને પછી આગળ જ સફારીમાં જશું. જમવાનો ટાઈમ થઈ ગયો અને
વ્રજભાઈ ને એના મિત્ર તો બે જો વર્ગી પડ્યા છે ખાવા હાટું. સરસ મજાની થાળી ભરી લીધી અને આપણે થાળી તૈયાર થઈ ગઈ છે. હવે છાના મુના શાંતિથી જમી લઈએ. ચાલો મિત્રો, હવે ચા પાણી પી લીધા છે ને હવે અત્યારે વાગ્યા છે 3:30 અને હવે અહીંથી સફારીમાં જઈએ. બાળકો બધા પાછળ લાઈનમાં તૈયાર થાય એટલે નીકળીએ છીએ સીધા સફારીમાં. સાંજના વાગ્યા છે 5 અને સક્કરબાગ આખું ભરી લીધું, કેમ્પ પણ પૂરો કરી લીધો છે. તો હવે નીકળીએ છીએ સીધા ઘરે. હાલો વ્રજભાઈ, આવી જાઓ.